નમસ્કાર દર્શક મિત્રો, अब तक સ્પેશિયલમાં આપ સૌનું સ્વાગત છે। સેંકડો વૈષ્ણવોની આસ્થાનું પ્રતીક યમુના નદી દિન પ્રતિદિન પ્રદૂષિત થઈ રહી છે, ત્યારે આ બાબતથી વૈષ્ણવોની લાગણી દુભાઈ રહી છે, જેને પરિણામે અનેકવાર વૈષ્ણવ સંપ્રદાય દ્વારા લડત પણ કરવામાં આવી છે। અંતે આ જે નદી છે યમુના નદીની સંપૂર્ણ શુદ્ધિકરણ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે વૈષ્ણવ સંપ્રદાયમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો આ અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ। મહાભારત અને રામાયણ સમયે યમુના નદીનો મહિમા અને મહત્વ રહ્યું છે અને સેંકડો વૈષ્ણવ સમાજ માટે આસ્થાના પ્રતીક ગણાતી યમુનાજી નદીને દિલ્હીના ગંદા વોકડામાં પરિવર્તિત થતી અટકાવતી યમુના નદીને ફરી જીવંત કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભગવાન કૃષ્ણના મથુરાની જેલમાં જન્મની સાથે જ યમુના નદી પાર કરી વાસુદેવ વૃંદાવનના નંદ બાવાને ત્યાં મૂકવા ગયા અને ભગવાન કૃષ્ણએ યમુના નદીમાં કાળી નાગને નાથ્યો હતો। તે રીતે આજે યમુના ગંદકીના સ્વરૂપે કુફાડો મારી રહી છે। લાખો વૈષ્ણવના દિલ દુભાઈ તેવી સ્થિતિમાં રહેલી યમુનાજીને ફરી જીવંત કરી પવિત્ર વહેણને મુક્ત કરવા માટે 1994થી ચાલતી કાનૂની લડતમાં મહત્વનો નિર્ણય આવતા યમુના ગંદકી મુક્ત બની પવિત્ર બની જશે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી એમ 5 રાજ્યોમાંથી પસાર થતી યમુના નદી માટે હથની કુંડ જ પવિત્ર ગણવામાં આવે છે, પરંતુ 5 રાજ્યને યમુનાજીના જળ પ્રવાહની વહેંચણીના કારણે વહેતી નદી યમુનાજી નવી દિલ્હીના ગંદા વોકડામાં પરિવર્તિત થઈ ગઈ છે। વૈષ્ણવોના આસ્થાના પ્રતીક સમાન યમુનાજી નદી માં પાણી છોડી હથની કુંડને ગંદકી મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કાનૂની વિવાદ બાદ નેશનલ ગ્રીન ટર્બ્યુલન્સ દ્વારા 1994માં બોર્ડની રચના થઈ હતી। યમુના નદીના પર્યાવરણીય પ્રવાહને સુનિશ્ચિત કરવા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હી માટે પાણીની વહેંચણી કરાર પર પુનઃવિચારણા કરવા અંગે ભલામણ કરવામાં આવી છે। ચરણાટ હવેલીના બાવા શ્રી રુચિ મહારાજે કહ્યું હતું કે યમુનાજીની શુદ્ધિકરણ થાય તે જ વૈષ્ણવોની મુખ્ય માંગ છે અને તે પૂર્ણ થાય તો ખૂબ જ આનંદની વાત છે। પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય અને યમુનાજીનો સંબંધ તો એમ કહી શકાય કે અમે લોકો તો કૃષ્ણ અને શ્રી યમુના એ બંનેને એક જ સ્વરૂપ માનીએ છીએ। શ્યામ સંગ શ્યામ બહે રહી શ્રી યમુને, અને શ્રી યમુનાજીનું જે સ્વરૂપ વૈષ્ણવ સંપ્રદાયમાં, પુષ્ટિ સંપ્રદાયમાં છે એ જીવ અને કૃષ્ણના મધ્યમાં જે અંતરાય રહેલો છે, જે દૂરી રહેલી છે, એ દૂર કરવાનું કાર્ય આપણા શ્રી યમુનાજી કરે છે। તો પહેલી વાત જે આપણે પૂછી કે યમુનાજીનું સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં શું, તો શ્રી યમુનાજી તો ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા કહ્યા છે, એટલે શ્રી યમુનાજીનું તો બહુ વિશેષ મહાત્મ્ય છે જ। અને શ્રી યમુનાજીના ગોકુલ, મથુરા આદિ સ્થળોમાં અમારી વ્રજયાત્રાઓમાં પણ પૂજન આદિનો પ્રકાર, મનોરથનો પ્રકાર હોય, અને યમુનાજીનું તો બહુ વિશેષ મહત્ત્વ પુષ્ટિ સંપ્રદાયમાં રહેલું છે। અને ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા કયા છે, અને એમનું જે કાર્ય છે એ એવું કાર્ય છે કે જીવ અને કૃષ્ણના મધ્યના જે અંતરાય છે, જે દૂરી રહેલી છે, એને દૂર કરનારા છે। તો શ્રી યમુનાજી તો અમારા પુષ્ટિ સ્વરૂપા જ છે, એમાં તો કોઈ સંદેહ છે જ નહીં। જેમ એક સનાતન ધર્મના રૂપમાં, એક પવિત્ર નદીના રૂપમાં, એક મહાન નદીના રૂપમાં પણ આપનું સ્થાન છે, અને પુષ્ટિમાર્ગમાં તો સાક્ષાત ભગવાનના પ્રિયાના રૂપમાં શ્રી યમુનાજીનું આપણે સ્થાન બહુ જ દુભાઈ છે। અને હું જ્યાં સુધી સમજું છું આ મુહિમ ઘણા વર્ષોથી ચાલી રહી છે વૈષ્ણવ સંપ્રદાયમાં, ને અનેક સંપ્રદાયવાળાઓ આ મુહિમ ચલાવી રહ્યા છે કે યમુનાજીનું જલ જે છે પુનઃ જેમ ગંગાજી માટે પવિત્ર અને નિર્મલ બનવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, અને એ જ પ્રમાણે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અને અન્ય સંપ્રદાયો દ્વારા પણ યમુનાજીનું જલ પણ પવિત્ર બને એ બધા પ્રયાસો ચાલી રહ્યા છે। અને સ્વાભાવિક છે કે કોઈ પણ નદી હોય, શ્રી યમુનાજી તો સાક્ષાત અમારા માં છે, પણ એની સિવાય કોઈ પણ નદી હોય એમાં પ્રદૂષણ મળે તો દુઃખ તો થાય જ, અને શ્રી યમુનાજીના જલને પણ જે પરિશ્રમ છે યમુનાજીને, એ પણ દુઃખની જ વાત છે। અને હું તો એવી અપીલ કરું કે એના શુદ્ધિકરણ માટેના પ્રયાસો જે પહેલાંથી ચાલી રહ્યા છે, અને અમુક પોઝિટિવ સ્ટેપ લે પણ છે ગવર્મેન્ટ, એ આગળ પણ વધારે એમાં ધ્યાન દઈ અને આ બધા વસ્તુનું નિવારણ થાય એવી અમે બધાને અપીલ કરીએ છીએ। મદન મોહનજી હવેલીના ટ્રસ્ટી ગોવિંદભાઈએ કહ્યું હતું કે અમે છેલ્લા 12 વર્ષથી આ અંગે લડત આપી રહ્યા છીએ, જે અંગે નિર્ણય આવતા આનંદની લાગણી અનુભવીએ છીએ। મારું નામ ગોવિંદભાઈ દાવડા, વ્રજધામ ગ્રુપના પ્રમુખ તથા લક્ષ્મીવાડી હવેલી, મદન મોહનજીની હવેલીના ટ્રસ્ટી ગોવિંદભાઈ દાવડા બોલું છું।
યમુનાજી ને વૈષ્ણવ સંપ્રદાયના સંબંધ વિશે બોલવામાં કદાચ હું ટૂંકો પડું, પણ યમુનાજી એક વૈષ્ણવના હૃદયમાં વહે છે. એક શ્રી ઠાકોરજીના પટરાણી તરીકે યમુનાજીનું સ્થાન વૈષ્ણવમાં આગવી રીતે છે. આજે વૈષ્ણવ સંપ્રદાયના કોઈ પણ ઘરે ઘરે જાઓ તો એક લોટીજીના સ્વરૂપમાં યમુનાજી બધાને ઘરે બિરાજે છે. એટલે એ વિશે બોલવું થોડુંક મારા માટે કઠિન છે, પણ એનું સ્થાન તો યમુનાજી વિશે બોલવાના માટે તો મારી પાસે શબ્દોય નથી. યમુનાજીનું સ્થાન તો વૈષ્ણવના હૃદયમાં છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે યમુનાજી એક દિલ્હીમાં થઈ અને 5 રાજ્યોમાંથી વહે છે. એમાં ખાસ કરીને દિલ્હી મુઝફ્ફરનગરના જે ગટરોનું પાણી છે તે યમુનાજીમાં ઠાલવવામાં આવે છે. ને એથી વિશેષ દુઃખદ વાત એ છે કે જે કતલખાનાઓના જે માંસ ઢોર એના ચામડા એ પણ બધા જે ગંદી વસ્તુઓ છે તે યમુનાજીને ઠાલવવામાં આવે છે. એ વૈષ્ણવથી મારી દ્રષ્ટિએ જોઈ શકાય તેમ નથી. ને યમુનાજીને શુદ્ધિકરણ માટે અગાઉ પણ ઘણા પ્રયાસ કરેલા હતા અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને પણ અગાઉ ઘણી વખત રજૂઆત કરેલી હતી, પણ મને એમ લાગે છે કે સરકારે બહુ આ બાબતનું ધ્યાન આપ્યું નથી. અત્યારે યમુનાજી જે વહે છે, લોકડાઉનના સમયમાં યમુનાજીનું જલ બહુ ચોખ્ખી રીતે હતું, પણ અત્યારે પાછું જે દિલ્હીના કારખાના તથા આજુબાજુ વિસ્તારના કારખાના તથા ગંદકી ચાલુ થઈ જવાને કારણે પાછું યમુનાજીનું જલ છે એ પ્રદૂષણ થઈ ગયું છે. તો એ માટે પણ પાછી અમે બધા જે વૈષ્ણવ સમાજ છે એમાં સરકાર પાસે સમક્ષ રજૂઆત કરવાના છે. તત્વ ડાયમંડ જ્વેલર અને વસુંધરા બિલ્ડર્સના માલિક ચિમનભાઈ લોઢિયા આસ્થાના પ્રતીક સમાન યમુનાજી દૂષિત થાય નહીં તે માટે ઔદ્યોગિક એકમો પર ચોક્કસ નિયંત્રણ લાવવા જરૂરી છે, તો જ ખરા અર્થમાં યમુનાજી પવિત્ર થશે. વૈષ્ણવ સંપ્રદાયમાં યમુનાજી છે ને એનું હૃદય છે વૈષ્ણવોનું, અને શ્રી કૃષ્ણના પટરાણી તરીકે વૈષ્ણવ સંપ્રદાયમાં યમુનાજીને માનવામાં આવે. અને યમુનાજીનું મહત્ત્વ વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ જ છે. માત્ર વૈષ્ણવ સંપ્રદાયમાં જ નહીં પણ અન્ય ધર્મના લોકો પણ યમુનાજીને ખૂબ જ માને. અને યમુનાજી છે એને આપણે ખ્યાલ છે કે દર વર્ષે દિવાળી પછી ભાઈબીજ ઉપર એનું જે સ્નાન કરવાનું જે મહત્ત્વ છે એ માત્ર આખા હિન્દુસ્તાનમાં એકમાત્ર યમુનાજીમાં જ છે. તો યમુનાજીનું મહત્ત્વ છે એ વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ જ મોટું છે. ત્યારે આપણે ખ્યાલ હશે કે આના માટે એક આંદોલન ચલાવવામાં આવ્યું હતું યમુનાજી શુદ્ધિકરણ માટે. કારણ કે યમુનાજીમાં એટલું બધું પ્રદૂષણ ફેલાયું કે યમુનાજીનું જલ એટલે કે પાણી એ જે પ્રસાદી રૂપે વૈષ્ણવો લેતા એ પણ ન લઈ શકતા, એટલું બધું પ્રદૂષિત થઈ ગયેલું. અને એ પ્રદૂષિત થવાનું કારણ જે અથલી કુંડ છે ત્યાંથી પાણી છોડવામાં ન આવતું, અને એની અંદર જે ફેક્ટરીઓ અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝો છે એનું જે ખરાબ અને દૂષિત પાણી છે એ એની સાથે ભળ્યું કેમિકલવાળું, ત્યારથી યમુનાજી છે દૂષિત થયા. અને એના માટે બહુ મોટું આંદોલન ચલાવ્યું. એમાં હમણાં અમારા વૈષ્ણવ આચાર્ય બધા એમાં સામેલ થયા હતા, સાધુ સંતો પણ એમાં સામેલ થયા હતા, અને લાખો લોકો એની સાથે જોડાયા હતા. અને સરકારની સામે એક વાત એટલી જ ત્યારે કરી હતી કે અમને યમુનાજી છે એને શુદ્ધ કરી આપો. અને એ વર્ષોથી જે સવાલ ચાલતો હતો ત્યારે પણ સરકારે એવું કીધું કે અમે ગમે તેમ કરી અને અમે તમારું શુદ્ધિકરણ કરી આપશું. અને આપણે ખ્યાલ હોય તો હમણાં છેલ્લું જ્યારે લોકડાઉનમાં જ્યારે બધી ઇન્ડસ્ટ્રીઝો બંધ થઈ ગઈ ત્યારે ઓટોમેટિકલી શુદ્ધ પાણી થઈ ગયેલું ત્યારે ત્યાં. એટલે એનો મતલબ એમ થાય કે જે દૂષિત જે જલ એમાં ભળે પાણી એનાથી જ યમુનાજી છે એ દૂષિત થાય. એટલે એક તો પહેલાં જે ભલે બીજી નદીઓનું જલ છોડવામાં આવે, પાણી છોડવામાં આવે, પણ જો આ ઇન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરીનું પાણી છે એ આની સાથે જ્યારે તો ભળતું રહેશે તો એ જ પરિસ્થિતિ રહેશે. પણ લાગણી અમારી એવી છે કે એ જે દૂષિત પાણી છે, જે ખરાબ પાણી છે, ગંદુ પાણી છે એ યમુનાજીમાં ન ભળે, અને એની કંઈક જો વ્યવસ્થા અલગ થાય તો જે વૈષ્ણવો અને અન્ય સંપ્રદાયના લોકોની જે લાગણી છે એ લાગણી સંતોષાય ને એ લોકો ખૂબ જ પ્રસન્ન થાય
અને એ પ્રસન્ન થાય એમાં અમારા ઠાકોરજી પણ પ્રસન્ન થાય. વૈષ્ણવ સંપ્રદાયની લાગણી એ છે કે ભાઈ શુદ્ધિકરણ થાય. મહત્ત્વ તો માત્ર અમારે એટલું શુદ્ધતાનું જ છે, સિવાયનું બાકીનું કાંઈ જ નથી. પણ જો મેં આપણે પહેલાં કીધું એમ જો બધું આ ઇન્ડસ્ટ્રીઝનું જો ગંદુ ને દૂષિત પાણી એની સાથે ભળશે તો પછી એ જ સમસ્યા રહેશે. એટલે એ સમસ્યા દૂર થવી જોઈએ. ગુજરાત સ્ટેટ ફૂડ કમિશનના મેમ્બર દિનેશભાઈ કારિયાએ કહ્યું હતું કે અંતે સૌના હિતમાં નિર્ણય લેવાયો. એકચ્યુઅલ આ ઘણા સમયથી આ ચાલે છે. અમારા જે એટલે કે બાવાશ્રી શ્રી ચીનુ બાવા જે યમુના પ્રદૂષણ માટે એમની પોતાની આખી જિંદગી નિછાવર કરી દીધી. હમણાં જ હજી ત્યાં લીલા કરી ગયા. એમના સન છે પંકજ બાવા, જે સમિતિની અંદર અત્યારે રાષ્ટ્રીય સમિતિમાં છે. અને કુદરતી હું હમણાં જ ગઈ 8 તારીખે એટલે કે આજથી 20-25 દિવસ પહેલાં ત્યાં ગોકુલ હતો. અત્યારે ખૂબ સારું કામ ચાલે છે. અને જે શેખાવત અત્યારે આપણા મિનિસ્ટર છે કેન્દ્રની અંદર, એ અત્યારે પ્રદૂષણ બોર્ડને આખી વાત લઈ અને સરસ રીતે કામગીરી ચાલે છે. ખાસ કરીને વધુ સરકારને અને બધાને ખ્યાલ ક્યારે આવ્યો કે કોરોનાના કારણે જે અત્યારે 4 મહિના બંધ રહ્યું, એના કારણે ત્યાંની આજુબાજુની ફેક્ટરી જે બધી ઇન્ડસ્ટ્રીઝ બધું બંધ રહ્યું. એના કારણે ખ્યાલ આવ્યો કે આ જે પાણી પ્રદૂષણ થતું હતું ને જે આવતું હતું એ બધું ફેક્ટરીનું ને ઇન્ડસ્ટ્રીઝનું પાણી હતું. અત્યારે તમે યમુનાજી જાઓ તો ચોખ્ખું છે. અમે ગયા ત્યારે પાણી એકદમ ક્લીન હતું, તો ક્લીન કેવી રીતે થઈ ગયું? પણ જે પ્રદૂષણનો ભાગ આવે છે એના કારણે આ થાય છે. અને એ ઘણા સમયથી આ વાત ઓલરેડી ચાલી રહી છે. માન્ય ઉમા ભારતીજી હતા ત્યારે, એ પછી નીતિન ગડકરીજી વિભાગ સંભાળતા હતા અને અત્યારે શેખાવતજી સંભાળે છે. મને 100% શ્રદ્ધા છે કે અત્યારે જે ઠકરાણી ઘાટ છે, અત્યારે જે યમુના નદીના કાંઠે એટલું બધું સુંદર કાર્ય ત્યાં અત્યારે એકદમ ઘાટ ઉપર ત્યાં અત્યારે કામ ચાલી રહ્યું હતું. હું ગયો ત્યારે સામેના ભાગમાં બગીચી છે. એ બગીચીનું કામ આખું જે ચીનુ બાવાનું ટ્રસ્ટ છે એને સરકારે જોઈન્ટમાં રહી અને સરસ મજાનું ડેવલપ કર્યું. આપ ત્યાં બગીચો જુઓ તો તમને ઇન્ટરનેશનલ કક્ષાનો બગીચો લાગે એવું લાગે. સાથોસાથ અમે હમણાં જ્યારે ગિરિરાજજી ગયા, તમને ગિરિરાજજી ઉપર શું સુંદર વ્યવસ્થા કરી યોગીજીએ. તમે બિલીવ નહીં કરો એટલું બધું ક્લીનનેસ. નકર અત્યારે હું તમને કહું કોઈ પરિક્રમા માર્ગ બધા બંધ છે, પરિક્રમા કોઈ કરતું ન હોય તો કદાચ સાફસૂફ ઓછી થયું હોય એવું પણ થઈ શકે. પણ અમે ગયા, અમને એકદમ વેરી ક્લીનનેસ લાગ્યું. અને આજથી 1 મહિના પહેલાં આખા વ્રજ 84માં 1 મહિના પહેલાં હું તમને આ વાત કરું છું, લગભગ જૂનની 15 તારીખની તમને અલૌકિક ઘટના એટલા માટે તમારી એને શેર કરું છું કે જૂનની 15 તારીખ સુધી આખી વ્રજ 84માં ક્યાંય કોરોના નહોતો. હમણાં રિસન્ટલી મથુરાની અંદર જે 4-5 કેસ આવ્યા એના કારણે અમે ગયા ત્યાં સુધી જતીપુરામાં, ગોવર્ધનની અંદર, નંદગાંવ, બરસાના, હું બધે ગયો છું, કોકિલાવન, ક્યાંય એક ઠેકાણે કોરોનાનો કોઈ કેસ નથી. માત્ર ને માત્ર મથુરાની અંદર 4 કેસ આવ્યા, જેના કારણે અત્યારે પણ સુંદર વ્યવસ્થા યમુના પ્રદૂષણ માટે થઈ રહી છે. અને વૈષ્ણવોની લાગણી છે કે આ કાર્ય ઝડપથી પૂરું થાય, કારણ કે બહુ સમય થયો હવે અને વૈષ્ણવ સમાજ ઘણા સમયથી આની રાહ જોઈને બેઠું છે. તમે અયોધ્યામાં જેમ અત્યારે રામ મંદિર થઈ રહ્યું છે સાહેબ, આ યમુના પ્રદૂષણ એ વર્ષોની આ પુરાણી ગાથા છે. આ નદી નથી, આ યમુના મહારાણી પોતે છે. અને વૈષ્ણવ યમુના મહારાણીજીને પૂજે છે સાહેબ. અમે ત્યાં જઈ અને કાંઠ ઉપર યમુનાજીનું પૂજન કરીએ છીએ. અને પૂજન કરીએ છીએ અમે, એને નદી ગણતા યમુનાજીનું સ્વરૂપ ગણીએ છીએ. અને એ જ્યારે એની અંદર પ્રદૂષણ થતું હોય ને એટલે આમ હૃદય અને દિલ અને આમ બધું આમ ઉકળી ઉઠે છે. પણ અત્યારની પરિસ્થિતિ અને ત્યારની પરિસ્થિતિમાં ઘણો ફરક છે. હાલ ઘણું સારું છે અને હજી આ સરસ રીતે થઈ જાય અને યમુનાજી ખડખડાટ ચોખા વહેતા હોય અને વૈષ્ણવો ત્યાં પૂજન કરતા હોય, એની લીલા અપરંપાર છે. એ જ્યારે ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે થશે, મને ખબર છે. પણ મનુષ્ય તરીકે, એક વૈષ્ણવ તરીકે પ્રયાસ કરવો એ અમારા બધાની ફરજનો ભાગ છે.
વર્ષોથી ચાલી આવતી ગૌરવ્રતની પરંપરા અંગેનું મહત્વ શું છે અને શા માટે આમ ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમજ આ પરંપરાની શરૂઆત કઈ રીતે થઈ તે અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ. ભારત એક કૃષિ પ્રધાન દેશ તો છે જ, પરંતુ ભારતમાં પશુપાલક ક્ષેત્ર પણ ખૂબ મોટું છે. ભારત શાયદ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં પશુની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમાં પણ ખાસ તો ગૌધનને માતા તરીકે પ્રસ્થાપિત કરી તેમાં 33 કરોડ દેવી દેવતા વસે છે તેવું માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ ભારતમાં ગાય માનવ જીવનમાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે. અનેકવિધ તહેવારોમાં ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. મકર સંક્રાંતિ સહિતના તહેવારોમાં ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગૌધનની જાળવણી માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આરોગ્ય પણ ગઠન કરવામાં આવ્યું છે. ગૌના દૂધથી માંડી ગોબર સુધી તમામ વસ્તુઓનું મહત્ત્વ હવે લોકો સમજી રહ્યા છે. ગૌરી વ્રત કે જે ગૌ માતા માટે ઉજવાય છે, તેની કાલ્પનિક કથામાં ગૌ માતાનું કત્લ કરી નાખવામાં આવે છે, જે કલંક સમાન છે, જેથી હાલના સમયમાં અનેકવિધ સંસ્થાઓ આ કલંકને દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં પણ ખાસ રાજકોટની જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગ્યા ગત 12 વર્ષથી પ્રયત્નો કરી રહ્યા છે. મનસુખભાઈ સુવાગ્યા કે જેમનું ઔદ્યોગિક એકમ ફ્લોટેક એન્જિનિયરિંગ દેશ વિદેશ પ્રસિદ્ધ છે, પરંતુ મનસુખભાઈ સુવાગ્યા તેમના વ્યવસાયની સાથે સાથે ગૌક્રાંતિ માટે સતત પ્રયત્નશીલ હોય છે. 4 વેદનો મેં જે અભ્યાસ કર્યો છે અને આયુર્વેદના ગ્રંથો ચરક સંહિતા, આર્યભિષક એ બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. એ મુજબ કોઈ પણ માનવ સભ્યતાનો જન્મના પ્રારંભમાં કોઈ એક નિમિત્ત હોય છે, ત્યારે ભારતીય સંસ્કૃતિના પ્રારંભમાં ગાય છે. કે આ જે વિશાળ આર્યાવર્ત કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અફઘાનિસ્તાનથી લઈ અને કંબોડિયા, મલેશિયા સુધીની જે ભારતીય સંસ્કૃતિ છે, એમાં પહેલો કર્મયોગ ગોપાલનનો શરૂ થાય છે. એમાંથી કૃષિ સંસ્કૃતિ જન્મે છે, એમાંથી ગોપાલન વ્યવસાય જન્મે છે, એમાંથી ગાય આધારિત ઉદ્યોગો જન્મે છે અને દેશને એક સુવર્ણભૂમિ રાષ્ટ્ર બને છે અને જગતને માનવ સભ્યતા, માનવ ઉત્થાનની એક દિશા મળે છે. હવે આમ તો આપણા ઘણા બધા તહેવારો ગાય સાથે જોડાયેલા છે. માનો કે આપણી ગોપાષ્ટમી છે, મકર સંક્રાંતિ છે, અક્ષય તૃતીયા છે. એવી જ રીતે ગૌરી વ્રત એટલે ગૌરીનો અર્થ પ્રકૃતિ છે, ગૌરીનો અર્થ એમ કે પાર્વતી છે અને ગૌરીનો અર્થ ગાય છે. એટલે ગાયના દ્વારા ભારતીય સંસ્કૃતિમાં કે ભાઈ અમે પ્રકૃતિના શરણે જઈએ છીએ, જે અમારી જીવનદાત્રી છે અને એનું નામ પાર્વતી છે. પરમાત્માની પ્રકૃતિ કોણ છે? તો પરમાત્માની પત્ની છે. એવી રીતે ગાય પણ જીવનદાત્રી છે. તો અમે ગાયના શરણે જઈએ છીએ એટલે ગૌરી વ્રત થયું. પછી એક વ્રતની ચોપડી લખાણી અને એમાં અંધશ્રદ્ધાની વાર્તા લખી નાખવામાં આવી કે એક ધર્મનિષ્ઠ પરિવાર છે, જે ગૌપૂજક છે, એની સાસુ એને કહે છે કે તું ઘઉંલો રાંધજે, હું નદીએ નાવા જાઉં છું. હવે ઘઉંલો એટલે સીધું જ મને બાળપણમાં સમજાતું હતું કે ઘઉંની મીઠાઈ, અને એ ભોળી સ્ત્રી એમ કે વાછડો કાપી નાખે છે અને પછી રાંધે છે ને પછી ઉકરડામાં દાટી દે છે ને ગાય આવે છે ને એ ખોદે છે ને વાછડો જીવતો થાય છે. આપણે સમજીએ કે એવી રીતે એકવાર હત્યા થયા પછી કૃષ્ણ ભગવાન પણ પાછા જીવંત નથી થયા, એટલે એ શક્ય નથી. અને આ વાત આખી સંસ્કૃતિ માટે કલંક છે કે શું એક ધર્મની જે સંસ્કૃતિમાં કીડી મારવાને પણ પાપ માનવામાં આવતું હોય, અને આ સંસ્કૃતિની નારી એ તો એક દેવીનો અવતાર છે, એ કોઈ દિવસ ગાયની હત્યા કરી જ ના શકે. મારો આત્મા અસંમત હતો. જોગાનું જોગ જળક્રાંતિ આ દેશને આપ્યા પછી સન 2000થી જામકાથી અમે ગીર ગાય બચાવવાનો પ્રારંભ કર્યો. ગીર ગાય આપણા આંગણે, પછી ગાયને દિશા આપીને ગાયને તો બચાવવાની દિશા આપી. 2000ની ગાય આજે લાખોની થઈ, પણ સાથે સાથે ગાય સાથેની આહાર પદ્ધતિ, ગાય સાથેની સાંસ્કૃતિક મૂલ્યો બદલવાનો પણ અમે સંકલ્પ કર્યો. અને આજે ઢોલરા મુકામે એ કલંકિત વાર્તા બંધ કરીને આજે મહિલાઓ દ્વારા, સમગ્ર ગામની મહિલાઓ દ્વારા ગોપૂજન કરીને અમે એક 36 સંસ્કારની ગૌરી વ્રતની દિશા આપી છે. અને આને અમે આજે સોશિયલ મીડિયાથી આખા દેશમાં પ્રસારિત કરી છે કે ભાઈ મહિલાઓએ કેવી રીતે વ્રત કરવું જોઈએ. આ ઉલટાનું ગાયનું વ્રત કરે અને મહિલાઓ ભેંસના દૂધ ઘી ખાતા. કેટલું કલંકિત ને કેટલું વિપરીત છે એ અમે અહીં બંધ કરવામાં આવ્યું ઢોલરાથી, કે મહિલાઓ ગાયનું પૂજન કરી અને અહીંયા જ બધાને ગાયના દૂધની ખીરનો પ્રસાદ પીરસવામાં આવ્યો અને ગાયના દૂધ ઘી ખાવાનો સંકલ્પ કરવામાં આવ્યો. અને મહિલાઓએ સંકલ્પ કર્યો કે અમે અમારા સંતાનોનું, અમારા પરિવારનું અને અતિથિઓનું ગાયના દૂધ ઘીથી પોષણ કરશું. આંગણે ગાય પાડીને અમે ગાયનું રક્ષણ કરશું અને આ સંસ્કૃતિનું પણ રક્ષણ કરશું, એવો મહિલાઓએ સંકલ્પ કર્યો છે.
હા, એક આજથી 12 વર્ષ પહેલાં એક દિવસ 3:30 વાગે ઊંઘ કોઈ કુદરતી સંકેતથી ઉડી ગઈ અને ઊંઘ ના આવે. પછી હું ઉઠ્યો અને એવે ટાઈમે દાંતણ કરતાં કરતાં સ્ફૂર્ણા થઈ અને ગાય આપણા જન્મથી મૃત્યુ સુધી કેવી રીતે જોડાયેલી છે અને ગાયનો કેવી રીતે આદર સન્માન જળવાવો જોઈએ એની સ્ફૂર્ણા થઈ લખી. અને પછી એમ થયું કે ભાઈ આ વાત તો ટંકારામાં જે વેદના તજજ્ઞ પાસે પ્રમાણિત કરાવવી પડે. અને ત્યાં મેં આચાર્યોને બતાવ્યું તો કે આ બરાબર આપણી ભારતીય સંસ્કૃતિની વેદને સુસંગત છે. તો એમાં મેં લખ્યું છે કે ગોધર્મ શું છે, તો કે ભાઈ આંગણે ગાયનું પાલન કરવું, જાતવાન નંદીથી એનું સંવર્ધન કરવું અને ગાયનો દિવ્ય વંશ નિર્માણ કરવો, એ પેલો ગોધર્મ છે. પછી ગો નિષ્ઠા, કે આપણી નિષ્ઠા છે એ એમ કે ગાય પ્રત્યેની પૂર્ણ હોવી જોઈએ. પછી ગો સંવર્ધન, ગાયને હંમેશા જાતવાન નંદીથી જ સંવર્ધન કરવું જોઈએ. ગો વંદના, કે ગાયને પાસે ઊભી ઓમ સુરભિય નમઃ, જે ગાયનો પહેલો વંશની જન્મદાત્રી સુરભી માનવામાં આવી છે શાસ્ત્રમાં. ત્યારે ગાયને જ્યારે પણ તિલક કરીએ તો ઓમ સુરભિય નમઃ એ મંત્ર બોલીને કરવું. ગો પ્રેમ, કે ગાયને સાથે હૃદય જોડીને પૂર્ણ પ્રેમ કરવો. ગો દર્શન, કે આપણે ગાયમાં દિવ્યતાના દર્શન કરવા અને રોજ એની માથે હાથ ફેરવવો, એનાથી પણ આપણને ચેતનાની પ્રાપ્તિ થાય છે. પછી ગોગ્રાસ, કે આપણે રાંધીએ છીએ, આ એક જ દુનિયાની એવી સંસ્કૃતિ છે કે આપણી 3 ટાઈમ રસોઈ બને તો પહેલો રોટલો આપણે ગાયનો બનાવી છીએ અને એને ગોગ્રાસ કીધો છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના હાથે ગોળ અથવા રોટલી કમસે કમ સવારે ગાયને ખવડાવવી જોઈએ. ગો વિવેક, ગાય સાથે તમામ રીતે વિવેકથી વર્તન કરવું, એના પગથી સ્પર્શ ન કરવો, ક્યારે અસભ્ય ભાષામાં એની સાથે ગાય હોય, નંદી હોય, બળદ હોય એના માટે અવિવેક ભરો શબ્દ વાપરવો, એ ગો વિવેક છે. આ રીતના અમે 36 સંસ્કાર દેશ સમક્ષ અને દુનિયા સમક્ષ ગુજરાતી અને હિન્દી ભાષામાં મૂક્યા છે અને ભવિષ્યમાં દેશની તમામ ભાષામાં મૂકવાનો સંકલ્પ છે. અમારું જે 22 વર્ષ મેં મારું ઘર ઉદ્યોગ છોડી અને સંપૂર્ણ રાત દિવસનો સમય પૂરી નિષ્ઠાથી જાત પરિશ્રમથી આપ્યો છે, ત્યારે જ અમને ગૌરવ છે કે અમારી સંસ્થા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ના માધ્યમથી અમે જે કામો કર્યા, ચેકડેમ યોજના તો એને જળક્રાંતિ નામ મળ્યું. ગીર ગાય આપણા આંગણે, એ ગીર ગાયની ક્રાંતિ સાબિત થઈ. કાંકરેજ ગાય આપણા આંગણે, કાંકરેજ ગાયની ક્રાંતિ સાબિત થઈ. ગાય આધારિત કૃષિ એ એક આ સમગ્ર દેશમાં સાબિત થઈ. દેશી આંબા, દિવ્ય વનસ્પતિનું જતન. અને આજે આપણે જોઈએ છીએ કે આ ક્ષેત્રમાં દેશના કરોડો ખેડૂત જોડાણા, ગ્રામજનો જોડાણા, ગોપાલકો જોડાણા. 1000થી વધુ ગીર ગાયની ગૌશાળા શરૂ થઈ. નહીતર 2000 પહેલાંના જો 20 વર્ષ તપાસવામાં આવે તો દેશી ગાયની એક પણ ગૌશાળા શરૂ નહોતી થઈ. ત્યારે આ એક સાચી દિશાના અમારા અભિયાનથી 1000થી વધુ ગીર, કાંકરેજ અને ભારતીય ગૌવંશની ગૌશાળા ભારતમાં શરૂ થઈ છે. લોકો ગૌ સંવર્ધન તરફ વળ્યા છે, ગાયના દૂધ ઘી ખાતા થયા છે. ગાયના દૂધ ઘીનો હાવ ઉપેક્ષિત હતા. 10 રૂપિયા લીટર ગાયનું દૂધ કોઈ ખરીદતું નહોતું. એ આજે 60થી 100 રૂપિયા લીટર લોકો ગૌરવથી, હોંશથી લઈને ખાય છે. અને ગાયના ઘી 100 રૂપિયા કિલો કોઈ નહોતું લેતું, માત્ર ધાર્મિક ક્રિયાકાંડમાં જ વપરાતું હતું. એ આજે 1500થી લઈ અને 2500 કિલો લઈને લોકો ખાતા થયા છે. ત્યારે સાચે જ ગો સંસ્કૃતિના દેશમાં અમારા અભિયાનથી એક ગીર ગાયની ક્રાંતિ અને ગો ક્રાંતિ થઈ છે. આ તકે મહિલાઓએ ગૌમાતાની પૂજા અર્ચના કરી અબતક સમક્ષ ગૌમાતાનું મહત્વ વર્ણવ્યું હતું. કાછડિયા શોભનાબેન રોહિતભાઈ, ગામ ઢોલરા. આજે અમે બધી સ્ત્રીઓ શ્રાવણ વદ ને ચોથનું બળચોથ વ્રત કરીએ છીએ, એટલે કે ગાયનું પૂજન કરીએ છીએ. પરંતુ જે વર્ષો જૂની આપણી આવતી પેઢી જે ગાયનું વ્રત કરતી હતી તે કેવી રીતે કરતી હતી, તો કે જે એમના સાસુએ કીધી હતી એક વાર્તા મુજબ કે ઘઉંલો રાંધવાનો છે અને અણસમજથી જે વાછડો હતો ગાયનો તેણે કાપીને તેને રાંધ્યો છે અને પછી ઉકેડામાં દાટ્યો છે. તે બધું જ અંધશ્રદ્ધા હતી અને તે દિવસે વળી પાછું કહેવાય છે કે ગાયનું દૂધ, ઘી ન ખાવું જોઈએ, તે અપમાનજનક છે. પરંતુ એ તદ્દન ખોટી માન્યતા છે. આજે અમે મનસુખભાઈ સુભાગિયાની પ્રેરણાથી જે આપણે સાચું ગાય પૂજન કરવું જોઈએ તે ચાલુ કર્યું છે. આજે અમે બધાને ગાયના ઘી દૂધની ખીર બનાવીને બધાને પ્રસાદી વેચીએ છીએ અને જે સાચું છે તે બધાને અપીલ કરીએ છીએ કે ગાયનું પૂજન કેવી રીતે કરવું જોઈએ, તો કે ગાયનું જે સાચું ઘી છે, દૂધ છે તે બરોબર ખાવું જોઈએ. તેમાં જ આપણું ભવિષ્ય છુપાયેલું છે. અને આ રીતે બધા બહેનોને અપીલ કરું છું કે આ જે જૂની માન્યતા છે તે કાઢી અને આપણે જે ગાયનું ઘી અને દૂધ ખાવું જોઈએ તે ચાલુ કરવું જોઈએ.
જય ગૌ માતા. અમે મનસુખભાઈ સોવાગિયાના પ્રેરણાથી અમે ગીર ગાય અભિયાનમાં જોડાણા છીએ અને આ જે અમે જે ગૌરી વ્રત કર્યું છે તે સાચી રીતે કેવી રીતના કરાય તે અમને સાચું સમજાવ્યું અને તે રીતે અમે ગૌરી વ્રત કર્યું આજે અને આખા ગામની બૈરાઓને સમજાવ્યું અને એ લોકો પણ અમારી સાથે જોડાણા છે અને અમે પ્રેરણા કરીએ છીએ, બધાને કહીએ છીએ કે ગીર ગાયનું અભયારણ્યમાં જોડાવ અને ગીર ગાય ના દૂધ ઘીથીને જ બાળકોનું ને આપણું બધાનું ભવિષ્ય સાચું છે એટલે એ વાપરી અને ગૌ માતાને પ્રેરિત કરીએ. અને ગાયના આજે અમે ગાયના ખીરની પ્રસાદી અમે લોકોએ બધાએ લીધી છે કે જૂની માન્યતાને પ્રેરીને નહીં કે ગાયનું ઘી દૂધ ખાવું નહીં અને ભેંસનું જ ખાવું, એ બધું અમે આજથી બંધ કરીએ છીએ અને ગાયનું ઘી દૂધનું ચાલુ કરીએ છીએ, ખાઈ છીએ, પીએ છીએ. તો આ હતા આજના અબ તક સ્પેશિયલ. કાલે ફરી મળીશું અબ તક સ્પેશિયલ સાથે. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.